ભાઈ જય દ્વારિકાધીશ, જય માં મોગલ. તો અત્યારે ભાઈ ઠેલા થઈ ગયા છે તૈયાર અને હું થઈ ગયો છું ભાઈ એકદમ કમ્પ્લીટ. તમે વિચારતા હશો કે અત્યારે ભાઈ કમ્પ્લીટ થઈને ક્યાં જાય છે. અત્યારે ભાઈ જો કે વાગ્યા છે સવારે 11:30, બપોરે 11:30 અને અમે જાય છીએ ભાઈ પિંડારા, જ્યાં અખિલ ભારતીય આહિર સમાજ દ્વારા ભાઈ શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. તો અત્યારે જો હું, મારી મમ્મી, નીતિન અને મારી બેન એટલા બધા તૈયાર થઈ ગયા છે અને જવાનું છે આપણે આ ગાડી લઈને, બરાબર, એક્સેસ. એટલે અત્યારે પેલા મારા મમ્મીને ભાઈ 4 રસ્તા સુધી મૂકી આવીએ અને પછી અમે 3 નીકળી જાય સીધા ભાઈ પિંડારા. હા તો તું, તને શું જડી જા અત્યારે? નહીં જડે તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે થઈ ગયા છીએ તૈયાર અને અમે નીકળીએ છીએ સીધા ભાઈ. પેલા નીકળી આવ્યો, પેલા મારા મમ્મીને મૂકી આવીએ ને પછી આગળનું જોઈ. હા ભાઈ, ચલો ચલ, ડિક્કીમાં એક થેલો રાખ્યો, એક થેલો અહીંયા છે અને એક થેલો અહીંયા છે. હાલો, એ હું ટુવાલ. હા, ટુવાલ લઈ લેજો ભાઈ, સુવિધા બધી જોઈએ આપણે, બરાબર. એમાં હમાઈ જા, એમાં કાયદેસર કેપેસિટી બહારનું ભર્યું છે પણ કાંઈ વાંધો નહીં અને બંધ થઈ ગયું છે. હાલ તો તું પેલા મારા મમ્મીને મૂકતો આવજા 4 રસ્તા સુધી, પછી આપણે નીકળીએ. અત્યારે ભાઈ અમે ભૂગી ગયા છીએ પિંડારા અને તમે ખાલી જો આ ગેટ છે અને આ હોન્ડાનું પાર્કિંગ છે ભાઈ. ઓલી બાજુ 4 વ્હીલ ને બસ ને બધું પાર્કિંગ છે. હાલો, ભૂગી ગઈ મમ્મીને ભાઈ બસમાં, કેમ કે 3 જણા તમે હતા ગાડીમાં. હવે ત્યાંથી ભાઈ ગેટેથી અંદર જાય છે અને મંદિરને કઈ બાજુ છે કે ભાઈ હું તો પહેલી વાર જ આવ્યો, હું અહીંયા કોઈ દી આવ્યો નથી. એટલે આપણે પેલા ગેટેથી અંદર જાય, પેલા મંદિર દર્શન કરીએ અને પછી ઓલી બાજુ ડોમ છે. તમે હે ને ભાઈ ખાલી આયોજન છો આવડી જગ્યામાં. આ ડૂમ છે ને આ આરામ માટે છે અને ઓલો જે ડૂમ દેખાય ને રસોડાનો છે અને આ જે મોટો ડૂમ છે ને ભાઈ એ શિવપુરાણનો કથાનો છે. આ મંડપને દેખાય છે એ બધું એ પ્રસાદીનું છે. આપણે ઓલી બાજુ મંદિરે જવાનું, જો ઓલી બાજુ તમને સામે દેખાય ને એ બધો દરિયો છે. દરિયામાં બધું સાફ કર્યું ભાઈ, નકર બધા ઝાડવા હજી ઓલી બાજુ કાંઈક છે, ઓલી બાજુ સ્ટોલ ને એવું કાંઈક છે. જગ્યા એટલે ભાઈ બહુ વિશાળ છે. સાફ સફાઈ એટલી કરી છે ને ભાઈ કે વાત જવા દો. આ હે ભાઈ મહાવિષ્ણુ યજ્ઞનો મંડપ. ઓલી બાજુ મંદિર છે, મંદિરે જવાનું છે. અહીંયા પિંડ બનાવવાની જગ્યા છે. આપણા સામે મંદિર, પેલા દર્શન કરી લે. હા છે ભાઈ, મસ્ત એવું જો દરિયાનું વ્યૂ. અહીંયા બધા ફોટો પાડે. આપણે જાશું હંજરના ફોટો વાળો આવશે અને તડકો એવો પડે છે ને ભાઈ વાત. હજી આ બાજુ છે ને ભાઈ કુંડ, આપણે એમને તમને દર્શન કરાવું. હા છે ભાઈ કુંડ. કુંડનું પાણી ભાઈ એકદમ લાલ છે. એટલું મસ્ત વ્યૂ આવે છે ને તમે વાત જાઓ. બધે દરિયો છે ભાઈ. હજી વાંહે કેવાકનું ભાઈ મંદિર છે. મસ્ત એવું વ્યૂ છે અને જગ્યાએ બહુ વિશાળ જગ્યા છે. કલર બદલે છે, 3 કલર છે પાણીના. અત્યારે ભાઈ બેઠા છીએ પ્રસાદી લેવા. પ્રસાદી લઈ લે. મારી મમ્મીને ભાઈ ઓલી બાજુ બેઠા, કેમ કે ભાઈનું બેનનું અલગ છે. સામે દેખાય બધો સપ્તાહનો ડૂમ, પાછળ તમને દેખાય છે એ રસોડું છે અને અમે અત્યારે લઈ લે ભાઈ પ્રસાદી. ગન્ને કા જ્યુસ,
20 रुपए का અત્યારે ટાટા રાખ છે ને એટલે અમે બધા બેઠા છીએ ભાઈ રસ પીવા અને જો ગ્રાઉન્ડની સામે અને આને વળી યાદ આવ્યું આ મીમ કે गन्ने का जूस पीला गिलास ગમે કે ભાઈ બહુ ટાટો મસ્તીનો ઠંડો ઠંડો રસ છે અને પીવાની ભાઈ બહુ મજા આવે કઈ તડકા માટા માર્યા ને એટલે હવે મેં કીધું ઘડીક ચીયર્સ કરીએ એ જ રીતે એક ઘરનો વ્યક્તિ ભગવાનની કથા સાંભળે છે આખા પરિવારનો ઉદ્ધાર કરે છે બધા પૂર્વજોનો ઉદ્ધાર કરે છે આપણા પિતૃઓનો ઉદ્ધાર કરે છે એ આ ભગવાનની કથા છે આ ભગવાનની કથાની વિશેષતા છે મહાદેવની કથાની વિશેષતા છે અહીંયાથી જી ભાઈ વ્યૂ આવે છે ને તમે જો અત્યારે તો જો કે ટ્રાફિક ઓછી છે બાકી જો માં સામે મંદિર છે અને હવનનો ભાઈ ડોમ છે બહુ મસ્ત ભાઈ એવું લોકેશન આવે છે ને અમે અત્યારે વાગ્યા છે 5:15 જેવું અને અમે જો ભાઈ દહરમાંથી ચડીને ઊભા છે હવે ચા પાણી પીએ જો આ ચાનું છે ઘડીક વાર કથામાં બેઠા હતા પછી હવે અત્યારે કથા વિરામનો ટાઈમ થઈ ગયો એટલે મેં હવે આપણે છે ને હવે ચા પાણી પીવા જઈએ ચાલો અત્યારે હે ને ભાઈ અમે આવ્યા હતા દરિયાના કિનારે અને જો અહીંયા ડોમ છે આ જ સપ્તાહભાઈ જો છે ઓલી બાજુ દેખાય મંદિર અને આ સપ્તાહનો ડોમ અને આ ભાઈ બધું જ્યાં સુધી તમારી નજર પૂગે બધો દરિયાનો કિનારો અહીંયા હે ને ભાઈ તમને એવી વસ્તુ દેખાડું કે તમે હે ને કદાચ ક્યાંય જોઈ જ નહીં હોય ભાઈ તમે હે ને જો ખાલી વસ્તુ દેખાડું આ તમને હે ને ઉપરથી શું લાગે તમને પાણો લાગે છે ને પણ આ હે ને ભાઈ પાણો હે ને કેવો છે એ તમે જો હે ને ઓલા તમને ખબર હોય તો આંખના ઓલા આવે ને જો અને આ પાણાની તાકાત જો આમ જો રેડી કામ ઉતરી ગયું પાણાની તમે તાકાત જો ખાલી ઘડી કે જારમાં કાઢી લીધું એટલે આ પાણા ભાઈ કી જાતના છે ને કાંઈ ખબર જ નથી પડતી હાવ યુનિક જાતના પાણા જો બધા પાણામાં તમે જ્યાં સુધી જોવો ને બધા જ પાણા આમ ઓલું આમ કાઢવા ગયો ને તેમાં થઈ જરીક જ છે રાખો અંદરથી કંઈક હીરા મોતી કદાચ જડે તો ટ્રાય જડે તો ભાઈ આવી રીતના બહુ મસ્ત એવું લોકેશન છે ને એમાં ભાઈ જો અત્યારે હીર ભાઈ હતી તમને અત્યારે જે બધું દેખાય એ પાણી ને રેતી ને બધું જ છે અત્યારે ભાઈ અમને હે ને સુવા માટે એવું મસ્ત લોકેશન જડ્યું છે ને જો આ બધા ડોમ સુવાના હે આમાં લેડીઝ છે અને આની પછવાડ જેન્ટ્સ છે અહીંયા તો સાધુનો એનો ઉતારો છે ભાઈ અને અમને અત્યારે એવી જો આ ડોમની સામે અગાસી ઉપર એવી હુવાની જગ્યા અહીંયા જડી ગઈ છે ને કે તમે વાત જવા દો અને અમે અહીંયા અમારી પથારી કરીને હુતા હે વાંથી ગોદડા લઈ લીધા હે ભાઈ અને ભાઈ બહુ લોકેશન એમ સમજો ને કે ટાઢે નહીં પડે ગરમી નહીં થાય બહુ મસ્ત મજાનું લોકેશન જડી ગયું છે મસ્તીની ભાઈ એવી જગ્યા જડી ગઈ છે એટલે આજ ફૂલ થાક્યા છે એટલા માટે ભાઈ અમે હે ને અત્યારે લંબાવી દઈએ કાલનો દિવસ ઉગશે એટલે કાલે આપણે પાછો બીજો વ્લોગ ચાલુ કરશું અત્યારે બધાને જય દ્વારિકાધીશ જય માં મોગલ હર હર મહાદેવ